તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણે પનીર બટર મસાલામાં જોશે. પનીર છે, કસૂરી મેથી છે, અને આપણે ડુંગળી અને ટમેટાં છે મોટા મોટા કાપેલા છે, કેમ કે એની લાસ્ટમાં પ્યુરી જ બનાવવાની છે. આ લસણની પેસ્ટ છે. આદુ મને નથી ભાવતું એટલે એની પેસ્ટ મેં નથી નાખી. આ સુહાનાનું છે. આ ઓપ્શનલ છે, તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો. અને દૂધની અંદર મિક્સ કરી અને તમે નાખો તો સરસ પનીરની સબ્જીનો ટેસ્ટ આવે. ગરમ મસાલો છે. અને બાકી જે આપણે રેગ્યુલર બધા શું કહેવાય મસાલીદાનીમાં જે મસાલા હોય ને બધા મસાલિયાની અંદર હળદર છે, મીઠું છે, ધાણા જીરું છે, ચટણી, એ બધું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણું પનીર બટર મસાલા. તો આપણે તેલ મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી અને ટમેટાને સાતડી લેવાના છે, જેવા તેવા, બહુ નહીં. એટલે આપણે એને પછી મિક્સચર કરી એનું ક્રશ કરી અને એ પ્યુરી યુઝ કરવાની છે સબ્જીમાં. તો તેલ થાય એટલે આપણે ડુંગળી અને એના પછી ટમેટાં બંને એકસાથે સાતડી લેવાના, જેવા તેવા. તો તેલ થઈ ગયું છે. ચીમણીનો અવાજ હોય તમને આવશે થોડો ઘણો, પણ મારે કરવી પડશે નહીંતર વઘારમાં. તો પહેલાં આપણે નાખી દઈશું ડુંગળી. અને એની સાથે સાથે જ નાખી દઈશું આપણે ટમેટાં. મોટા મોટા કટ કરવાના છે, કારણ કે લાસ્ટમાં આપણે આની પ્યુરીઝ યુઝ કરવાની છે. તો જેમ તમે જોવો છો કે આપણા ટમેટાં અને ડુંગળી બંને થોડા થોડા ગળી ગયા છે, તો બસ આપણે એટલા જમાં ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણે એને પહેલાં ઠળવા દઈશું, એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે આની પેસ્ટ બનાવશું મિક્સચરમાં. તો જેમ વિડીયોમાં તમને દેખાય છે તો ડુંગળી અને ટમેટાં બંને મસ્ત ચડી ગયા છે. તો આનાથી ફાયદો થશે કે જ્યારે આપણે ગ્રેવી બનાવશું ને પનીર બટર મસાલાની, તો એ ફટાફટ ચડી જશે, બહુ એને આપણે ચોળવવી નહીં પડે. તો આ એકદમ ઠરી ગયું છે, તો આપણે આને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો મસ્ત મજાની પેસ્ટ થઈ ગઈ છે. તો આપણે આમાં ઘી લઈ લીધું છે અને ઘી ઓલમોસ્ટ ગરમ પણ થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે એમાં નાખશું લસણની પેસ્ટ. જેવી કે લસણની પેસ્ટ થઈ જાય એટલે પછી આપણે એમાં નાખશું આ પેસ્ટ જે આપણે ટમેટાં અને ડુંગળીની બનાવી છે એ. આવી પ્રોસેસ બહુ ઇઝી છે, ફટાફટ બની જાય, બહુ વાર ના લાગે. તો લસણ આપણું ઓલમોસ્ટ સંતળાઈ ગયું છે. હવે નાખશું આપણે આ પેસ્ટ. તો આપણે હવે આ પેસ્ટ નાખી દીધી છે. બાકીની જે પેસ્ટ હતી એમાં પણ આપણે પાણી નાખી અને મિક્સચર નાખી દઈએ. હવે આને આપણે તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી ચોળવવાનું છે, ત્યાં સુધી બીજું કંઈ નથી કરવાનું, ખાલી તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચોળવવાનું. તો જેમ અહીંયા દેખાય છે ઘી આપણું છૂટું પડી ગયું છે. તમે તેલ મૂકી શકો, તેલ મૂકવું હોય તો ઘી મૂકી શકો, અને બે મિક્સમાંય મૂકી શકો. જે મૂક્યું હોય છૂટું પડી જાય પછી આપણે એમાં બધા નાખી દેવાના છે મસાલા. તો પહેલાં આપણે હળદર નાખશું, પછી છે ધાણા જીરું, અને પછી છે ચટણી. કાશ્મીરી મરચાં પાવડર પણ તમે નાખી શકો કલર માટે, જો તીખું ન ખાતા હોય તો. અને જે લોકો તીખું ખાતા હોય એ નોર્મલ પણ નાખી શકે. તો આપણા બધા મસાલા નખાઈ ગયા છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અને
થોડોક ટાઈમ માટે ચડવા દેવાનું. અને જો તમારે જે સુહાનાનું મેં પેકેટ છે નાખેલું, હજી નાખ્યું નથી, નાખીશ, એ જો નાખવું હોય તો એ નાખીને પછી ચડવા દેવાનું, એટલે એ પણ એના સાથે સાથે ચડી જાય. બાકી એમને થોડીક વાર આને ચડવા દેવાનું. તો આ સુહાના બટર મસાલા મિક્સ છે, મેં દૂધ સાથે મિક્સ કરી લીધું છે. હવે આ નાખી દઈશું આમાં. બહુ સરસ સ્મેલ અને સ્વાદ આવશે આનાથી. ના નાખો તો પણ ચાલે, થોડોક ઇન્હેન્સ કરી દઈ સ્વાદને. એને આપણે સારી રીતે મિક્સ કરી ને આમાં થોડું ઘણું પાણી નાખી દઈશું, તાકી બધું મિક્સ થઈ જાય. મિક્સ થઈ ગયું. હવે આપણે થોડુંક નાખી દઈશું આમાં પાણી. અડધો ગ્લાસ પાણીનો નાખી દેવાનો. થોડીક વાર પાછા આના ચડવા દેશું ને, એટલે હજી પાછું આમાંથી ઘી છે એ છૂટું પડી જશે. હવે આપણે આમાં નાખી દઈશું મીઠું. સ્વાદ અનુસાર નાખવાનું, તમે જે રીતના ખાતા હોય એ રીતના. તો જો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં નાખી દઈશું પનીર. હવે આને થોડીક વાર પનીર સાથે ચડવા દઈશું, તાકી પનીરમાં બધું સ્વાદ છે એ આવી જાય. પનીરને બહુ ઓછું પણ નહીં ચોળવવાનું અને બહુ વધારે પણ નહીં ચોળવવાનું. જો બહુ વધારે ચોળવશું તો પનીર એકદમ ચોવડ થઈ જશે, એકદમ શું કહેવાય તૂટશે ને એવું થઈ જશે. તો બસ આ સ્ટેજ ઉપર હવે આપણે નાખી દઈશું કસૂરી મેથી. તો હવે આપણે આમાં નાખી દઈશું કસૂરી મેથી. તમે થોડી ઘણી શેકીને પણ નાખી શકો અને એમને પણ નાખી શકો. હવે આને એકવાર પાછું મિક્સ કરી દઈશું. બહુ સરસ કલર પણ આવી ગયો છે, સરસ મજાની ગ્રેવી પણ, બહુ આછી પણ નહીં, બહુ ખાવટી પણ નહીં, એવી સરસ મજાની ગ્રેવી થઈ છે. હવે બસ આ 2 મિનિટ ખાલી એમને રાખી અને આપણે આને મૂકી દઈશું. આપણું પનીરનું શાક થઈ ગયું છે તૈયાર. આપણો ગેસ એનું કામ કરે છે, આપણે આપણા હાથને કામે ચડાવી દઈએ. પરોઠાના લોટમાં નાખશું મીઠું, થોડુંક નાખશું મોણ, અને પછી આપણે બાંધી લઈશું મસ્ત મજાનો પરોઠાનો લોટ. આપણે અહીંયા મસ્ત મજાનો પરોઠા બનાવવાનો સેટઅપ તૈયાર કરી દીધો છે. તો આપણે આવી મસ્ત પરોઠા બનાવી લઈશું પંજાબી શાકમાંથી. આપણા મસ્ત મજાના પરોઠા બનીને થઈ ગયા છે તૈયાર.